આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ વિશે થોડી ચર્ચા વિચારણા કરવાની છે. આમ જુઓ તો સમગ્ર જીવસૃષ્ટિમાં અનેક સજીવો છે, પણ આ બધા સજીવોની તુલનામાં વિશિષ્ટ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિ ધરાવતો હોય તો એ મનુષ્ય છે. એટલે કે મનુષ્ય પાસે અતિ વિકસિત મગજ રહેલું છે, જેને કારણે અન્ય પ્રાણીઓની તુલનામાં એ વધારાની શક્તિ ધરાવે છે. એટલે મનુષ્ય માટે બુદ્ધિ એ અમૂલ્ય મૂડી છે. અને ટૂંકા પ્રશ્નોમાં આવો પ્રશ્ન પણ પૂછાય છે કે મનુષ્યની સૌથી મૂલ્યવાન મૂડી કઈ છે? તો એ છે બુદ્ધિ. હવે આપણે થોડી બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજીએ તો સામાન્ય રીતે વ્યવહારમાં આપણે બુદ્ધિને બદલે અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ જેવા શબ્દોનો બુદ્ધિના પર્યાય તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આપણે માનસિક સજાગતા, ચતુરાઈ, સૂઝ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ દરેક શબ્દને પોતાનો સ્વતંત્ર અર્થ છે, એટલે બુદ્ધિ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. જેમ કે સૂઝ એટલે મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવાની શક્તિ છે. ચતુરાઈ એટલે બીજા પાસેથી પોતાનું કામ કઢાવી લેવાની શક્તિ છે. તો આવી રીતના બુદ્ધિ છે એ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે. જોકે આપણે સવારથી સાંજ સુધીમાં અનેક ક્રિયાઓ કરીએ છીએ જેમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. આપણે આપણી અભિવ્યક્તિ કરીએ છીએ, જીવનમાં જટિલ સમસ્યાઓ ઉકેલીએ છીએ, ગૂઢ નિયમો સમજીએ છીએ, કુદરતની ઘટનાઓ સમજીએ છીએ. આ બધી વસ્તુઓમાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. જોકે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની સ્વતંત્ર વ્યાખ્યા આપેલી છે. આમ તો તમે જુઓ તો બુદ્ધિ શબ્દ છે એના માટે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે, જે લેટિન ભાષાના ઇન્ટેલિઝર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છે સમજવું. જોકે બુદ્ધિની સ્વતંત્ર વ્યાખ્યાઓ આપેલી છે, જેમાં આપણો જે ગુજરાતી જોડણી કોષ છે એમાં બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજણ શક્તિ. ટૂંકમાં જુદી જુદી વસ્તુઓને આપણે જાણી શકીએ, સમજી શકીએ, એનું આંકલન કરી શકીએ, એના જમા ઉધાર પાસા સમજી શકીએ એવી શક્તિ એ બુદ્ધિ છે. પછી આલ્ફ્રેડ બીને અને ડૉક્ટર સાયમને બુદ્ધિની એવી વ્યાખ્યા આપેલી છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. તો બુદ્ધિ વડે આપણે દરેક વસ્તુને સારી રીતે સમજી શકીએ છીએ, એ વસ્તુના જુદા જુદા પાસાઓ પરથી નિર્ણય લઈ શકીએ છીએ અને તર્ક કરી અને વિચારી પણ શકીએ છીએ. પ્રોફેસર ટર્મને બુદ્ધિની એવી વ્યાખ્યા આપી છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે તેમ કહી શકાય. હવે આમાં એક મૂળ શબ્દ વાપરેલો છે, અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. તો મનોવિજ્ઞાનની અંદર બે ખ્યાલ છે, મૂર્ત અને અમૂર્ત. જે વસ્તુ આપણી સામે છે એના વિશે આપણે વિચારીએ છીએ એ મૂર્ત ખ્યાલ છે, અને જે વસ્તુ આપણી સામે નથી એના વિશે પણ આપણે વિચારી શકીએ એ આપણો અમૂર્ત ખ્યાલ છે. એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે, એવી વ્યાખ્યા પ્રોફેસર ટર્મને આપેલી છે. આ ઉપરાંત વેક્સલરની એક વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી માનસિક શક્તિ છે જેના દ્વારા ધ્યેયપૂર્વક કાર્ય કરી શકાય છે, તાર્કિક રીતે વિચારી શકાય છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન સાધી શકાય છે. તો આ વ્યાખ્યા થોડી લાંબી છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે 3 કટકામાં એને યાદ રાખી શકીએ. જેમ કે બુદ્ધિ એ વ્યક્તિની સમગ્રલક્ષી માનસિક શક્તિ છે, એક કટકો પાડ્યો તો તેના વડે શું કરી શકાય? તો ધ્યેયપૂર્વક કાર્ય કરી શકાય અને તાર્કિક રીતે વિચારી શકાય. બીજું શું કરી શકાય? તો કે આપણી આજુબાજુના પર્યાવરણ સાથે આપણે અસરકારક રીતે સમાયોજન સાધી શકીએ, એડજસ્ટમેન્ટ કરી શકીએ. આ ઉપરાંત ગાર્ડનરની વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની
કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. જેનો અર્થ એ છે કે આપણે જુદી જુદી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં જુદી જુદી સમસ્યાઓ ઉકેલવાની આપણી પાસે મૂલ્યવાન શક્તિ છે અને નવી નવી વસ્તુઓ નિર્માણ કરવાની શક્તિ છે. સ્ટનબર્ગની વ્યાખ્યા છે, બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિ. તો આપણે કોઈ પણ પર્યાવરણ સાથે અનુકૂળ થઈ શકીએ. જો કે ઠંડી ગરમી એની સાથે તો આપણું શરીર કુદરતી રીતે અનુકૂલન સાધે છે, પણ આજુબાજુનું જે પર્યાવરણ છે, આજુબાજુની જે પરિસ્થિતિ છે એની સાથે આપણે અનુકૂળ થઈ શકીએ છીએ, જેમાં પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જેપી દાસની વ્યાખ્યા છે કે બુદ્ધિ એ બોધન પ્રક્રિયાનો સરવાળો છે. તો અનેક બોધન પ્રક્રિયાઓ, જો કે બોધન શબ્દ મનોવિજ્ઞાનમાં છે કે વિચારણા, કલ્પના, નિર્ણય શક્તિ, આ બધા શબ્દો છે એ બોધન બતાવે છે આપણે. તો આ બધી બોધન પ્રક્રિયાનો સરવાળો છે, જેમાં શું કરી શકાય? આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન. એ જુદું જુદું આયોજન કરી શકાય, માહિતીનું સંકેતોમાં અંકન કરી શકાય, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા એટલા માટે આપણા માટે જરૂરી છે કે વ્યાખ્યાઓને આધારે જ બુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. જો તમે વ્યાખ્યાઓ યાદ રાખી શકો તો બુદ્ધિનું સ્વરૂપ યાદ રાખવું એ તમારા માટે ખૂબ સરળ બની જાય છે. હવે આપણે બુદ્ધિના સ્વરૂપ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે બુદ્ધિનું સ્વરૂપ દર્શાવ્યું છે એ આ પ્રમાણે છે, જેમાં પહેલી વાત છે કે માનસિક શક્તિઓનો સરવાળો. તો આપણી પાસે અનેક માનસિક શક્તિઓ રહેલી છે, જેમ કે તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા. આ બધા બુદ્ધિના પાસાઓ છે અને જેમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બુદ્ધિ એ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. તો જો આ વેક્સલરની વ્યાખ્યાનું પહેલું વાક્ય છે કે બુદ્ધિ એ સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. બીજો પોઈન્ટ છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. તો આ પણ ટર્મનની વ્યાખ્યામાંથી છે કે બુદ્ધિ વડે આપણે અમૂર્ત રીતે, કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે એમ કહી શકાય. એ ટર્મનની વ્યાખ્યામાંથી લીધેલું છે કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. તો આપણે બુદ્ધિ વડે અમૂર્ત રીતે તર્ક કરી શકાય. અમૂર્ત શબ્દનો આપણે ચર્ચા અગાઉ થઈ છતાં પણ કે આપણા મનોવિજ્ઞાનમાં આપણને ખ્યાલ છે કે બાળક છે એની જે બૌદ્ધિક વિકાસની પાસાઓ છે એમાં મૂર્ત અને અમૂર્ત બંને પાસાઓનો વિકાસ થાય છે. જેમ કે જ્યારે મૂર્ત તબક્કો ચાલુ હોય ત્યારે આપણે બાળકને કહીએ કે સીતા કરતાં ગીતા અને ગીતા કરતાં મીના જાડી છે, તો સૌથી જાડી કોણ? તો જો મૂર્ત તબક્કો ચાલુ હોય તો બાળક આ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી, પણ ત્રણેયને એની સામે ઊભી રાખો તો બાળક ઓળખી શકે છે. પણ અમૂર્ત તબક્કો ચાલુ થાય પછી બાળક એનો જવાબ આપી શકે છે. એટલે આવી રીતના અમૂર્ત રીતે બુદ્ધિ વડે વિચારી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. તો આપણા જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. આ સમસ્યાનો આપણે બુદ્ધિ વડે ઉકેલ મેળવી શકીએ. જોકે પૂર્વ અનુભવ, મહાવરો, તાલીમ વગેરેમાંથી આપણે વર્તનને વધારે અસરકારક બનાવી શકીએ છીએ. અગાઉની સમસ્યાનો ઉકેલ કર્યો હોય એને પણ નવી સમસ્યાના ઉકેલ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને પછીનો સ્વરૂપનો પોઈન્ટ છે કે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. તો આપણે બુદ્ધિ વડે જુદી જુદી ક્રિયાઓ કરીએ છીએ એ ધ્યેય આધારિત હોય છે. ધ્યેય તરફ જવાની ક્રિયા કરીએ છીએ, દરેક વસ્તુઓનું અર્થઘટન કરીએ છીએ અને સારી, યોગ્ય, અયોગ્ય, સારું, ખરાબ એ વિશેનો નિર્ણય લઈ શકીએ છીએ અને આપણું જીવન આગળ વધારી શકીએ છીએ. એટલે નિર્ણય લેવામાં અને સમસ્યા ઉકેલવામાં બુદ્ધિ છે એ આપણને મદદરૂપ બને છે. અને છેલ્લો પોઈન્ટ છે વાતાવરણ સાથે સમાયોજન અથવા તો અનુકૂલન કરવાની ક્ષમતા. તો બુદ્ધિ વડે વ્યક્તિ તેના વાતાવરણ સાથે અનુકૂલન કરી શકે છે, સમાયોજન સાધી શકે છે, જેમાં બુદ્ધિ એને મદદરૂપ બને છે. બદલાતી જતી પરિસ્થિતિ સાથે આપણે આપણી જાતને બદલી શકીએ છીએ અને જે લોકો પોતાની જાતને બદલી શકે છે અને વાતાવરણને અનુકૂળ થઈને જીવી શકે છે એ જ સારું જીવન જીવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટના ટૂંકા પ્રશ્નોની એક ટેસ્ટ પણ આપણે મૂકશું
અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બુદ્ધિના આધુનિક અભિગમો છે એની ચર્ચા કરશું. તો એનો થોડો તમને ખ્યાલ બુદ્ધિના આધુનિક અભિગમોનો નેક્સ્ટ લેક્ચરમાં આપી શકશો. જય હિન્દ, જય ભારત.